તો યુટ્યુબ ફેમિલી તમારામાંથી કેટલા માવો ખાય છે ને જરા કોમેન્ટ કરી નાખ. કેવા બેઠા જો બે. ટોની ને શું ખોટી લાગી ગયો છે એ ખબર, આજ કઈ બોલતો જ નથી. જો નિરાયતે હું તો હે. જય માતાજી, હર હર મહાદેવ, જય માં મોગલ. કેમ છો બધા? મજામાં છો? મજામાં જ હશો. તો ફરીથી એકવાર પ્રકાશ ઝાલા વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કન્ટિન્યુ. હવાર આપણને અભિભાઈ કઈક કહે છે. શું કે અભી કહી દે? જય માતાજી, અમે ગુબગરમાં ગલુડિયું લાયા શું હરખું કે કઈક સમજાય એવું કે? ગલુડિયું બેઠું એમ ના, આમ કઈક સમજાય એવું હરખું કે. ગાડી ચાલુ કરી. ચલો. તો એ હું કેવા માંગે છે તો મને હજી નથી સમજાણું. તો કદાચ એ કઈક એવું કેવા માંગે છે. તો જો એમ કે છે કે આ બાજુ જો મીંદડી બેઠી છે મસ્ત મજાની. જો કેવી બેઠી છે મસ્તીની, જો બેઠી છે ને. જો જો કેવી મસ્ત રૂડી લાગે અત્યારના પોરમાં. જો હાલે મ્યાઉ 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 મ્યાઉ. ગુબી કરું. તો જો મસ્ત મજાની મીંદડી બેઠી છે. અને આ બાજુ જો અમારો ટોની આ બાજુ હું તો હે મસ્ત મજાનો. કા ટોની? ટોની ને શું ખોટી લાગી ગયો છે એ ખબર, આજ કઈ બોલતો જ નથી. જો નિરાયતે હું તો હે. તો મસ્ત મજાનો અત્યારે તડકામાં રેતીમાં હું તો હે મસ્ત મજાનો. અને જો આ બાજુ અભિભાઈ જો મીંદડીને ખોરામાં લઈ લીધી અત્યારમાં. જો અને આ બાજુ જો પાણી ગરમ થાય છે. અને આ બાજુ અભી અત્યારના પોરમાં છે ને એક નાનું ગલુડિયું છે ને, ગલુડિયું લઈને આવતો રહ્યો. હું જો હુતું છે ઘરમાં. જો અલે 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 એ ભુરિયા. તો જો મીંદડીન બે કેવા મસ્તીના જો ભાઈબંધ બની જાય ને. મીંદડીન બે ભાઈબંધ છે ને અભી. મીંદડીન બે ભાઈબંધ બની જાય. જો જો મસ્ત મજાનું અત્યારમાં જો કેવું છે રબડું અસર. પણ એને બેહવા દે ને શાંતિથી ભાઈ. તો જો આ બાજુ અમારા કિંજલ મેડમ છે ને મસ્ત મજાના અત્યારમાં બટેકા ફોલે છે. તો જો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મસ્ત મજાના બટાકા ફૂલા દઈ ગયું, કારણ કે હવે બપોરનો ટાઈમ થવાય હોય એટલે દુકાને બટાકા લઈ જવાના છે. તો ચાલો મિત્રો, હવે આપણે એક ફાકી ખાઈ નાખી પછી આપણે જવાનું છે દવા છાંટવા, બરોબર? તો કન્ટિન્યુ વિડીયોમાં વિના રહેજો. ચલો મસ્ત મજાની ફાકી બનાવી નાખી પછી ઓલો પપ આયલો આવે છે પછી આપણે દવા છાંટવા જવાનું છે ઘઉંમાં. કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો, બહુ મજા આવશે. તો યુટ્યુબ ફેમિલી તમારામાંથી કેટલા માવો ખાય છે ને જરાક કમેન્ટ કરી નાખજો. અને વધારે માવો કોણ ખાય છે અને ઓછા માવો કોણ ખાય છે જરાક કમેન્ટ કરી નાખજો. જો કે આ ખવાય નહીં, આ ખાવાની વસ્તુ નથી, પણ આ તો તોય આપણે ક્યારેક ખાઈ નાખી. અને યુટ્યુબ ફેમિલી તમારો બધાનો ઘણો સપોર્ટ મને મળે છે અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો, જેથી કરીને હું આગળ વધતો રહું. ફાકી ખાવાવાળાને તેમ થતું હોય છે ને આ વિડીયોમાં નહીં આવે ફાકી, રહેવા દો. ખાવી હોય ત્યાં રૂબરૂ બાવવું પડશે. તો ફાઇનલી મિત્રો આપણે દવા છાંટવાની હતી, પપ લઈ લીધો છે. તો ચલો હવે જવાનું છે દવા છાંટવા. આગળ મારા મમ્મી લઈને જાય છે પાણી. ફાઇનલી આપણે સ્પ્રે કરવાનું ચાલુ કરી દીધું છે ઘઉંમાં. તો જો સ્પ્રે કરવાનું કામકાજ ચાલુ છે. મિત્રો આપણે દવાનો પંપ થઈ ગયો છે પૂરો, તો આપણે બીજો પંપ ભરવાનો છે. તો મસ્ત મજાની જો દવા બનાવી નાખી છે. તો આપણે પંપમાં નાખવાની છે. આપણો પંપ ભરાઈ જાય એટલે ફરીથી બાકાજી કે બોલાવવાનું ચાલુ કરી દેવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો, મજા આવશે. તો મિત્રો મસ્ત મજાનો પંપ ભરી નાખ્યો છે. આપણે જાય બાકાજી કે બોલાવા. તો મિત્રો દવા ફાઇનલી છટાઈ ગઈ છે અને હું આવતો રહ્યો ઘરે. તો હવે થોડોક આપણે આરામ કરી નાખશું.
આજ માટે આટલું. મોર મિની વ્લોગ માટે ફોલો કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય.